નમસ્કાર મિત્રો, આજે આપણે સીસીસીની પરીક્ષામાં પૂછાતા આઈએમપી એમસીક્યુની અહીંયા ચર્ચા કરીશું. આજે આપણે તેમાં કોમ્પ્યુટરની મુખ્ય કાર્યપ્રણાલી, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, કમ્પ્યુટરના મુખ્ય ભાગો, ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ, સીપીયુની રચના અને તેના કાર્ય, આટલા જે વિભાગ છે તેમાંથી બનતા આઈએમપી એમસીક્યુની અહીંયા ચર્ચા કરીશું. આપેલા જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કમ્પ્યુટરનું મુખ્ય કાર્ય કયું છે? એ ઇનપુટ, બી પ્રોસેસિંગ, સી આઉટપુટ અને ડી આપેલ તમામ. તો અહીંયા સાચો જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું કમ્પ્યુટર હાર્ડવેર નથી? એ મોનિટર, બી પ્રિન્ટર, સી માઇક્રોસોફ્ટ વર્ડ અને ડી સીપીયુ. તો આનો જવાબ આવશે માઇક્રોસોફ્ટ વર્ડ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? એ પ્રોગ્રામનો સમૂહ, બી સૂચનાઓનો સમૂહ, સી ઇન્ફોર્મેશન અને ડી આપેલ તમામ. તો આનો જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદ આગળ, નીચેનામાંથી આઉટપુટ ડિવાઇસ કયું છે? એ કીબોર્ડ, બી પ્રિન્ટર, સી માઉસ કે ડી સ્કેનર. તો તેનો જવાબ આવશે પ્રિન્ટર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી આઉટપુટ ડિવાઇસ કયું છે? એ માઇક્રોફોન, બી મોનિટર, સી વેબ કેમેરા, ડી ડિજિટલ કેમેરા. તો તેના જવાબમાં આવશે બી મોનિટર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી આઉટપુટ ડિવાઇસ કયું છે? એ સ્પીકર, બી સ્કેનર, સી માઇક્રોફોન કે ડી માઉસ. તો આનો જવાબ આવશે એ સ્પીકર. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? એ મોનિટર, બી ટચ સ્ક્રીન મોનિટર, સી પ્રિન્ટર કે ડી સ્પીકર. તો અહીંયા સાચો જવાબ આવશે બી ટચ સ્ક્રીન મોનિટર. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? એ સ્પીકર, બી લેસર પ્રિન્ટર, સી વેબ કેમેરા કે ડી મોનિટર. અહીંયા સાચો જવાબ આવશે સી વેબ કેમેરા. નવમો પ્રશ્ન, નીચેનામાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? એ માઇક્રોફોન, બી ઇન્કજેટ પ્રિન્ટર, સી મોનિટર કે ડી સ્પીકર. તો આનો સાચો જવાબ આવશે એ માઇક્રોફોન. 10મો પ્રશ્ન, સીયુનું પૂરું નામ શું છે? એ કંટ્રોલ યુનિટ, બી કોમ્પ્યુટર યુનિટ, સી કન્ટિન્યુ યુનિટ કે ડી સેન્ટ્રલ યુનિટ. તો આનો સાચો જવાબ આવશે એ કંટ્રોલ યુનિટ. ત્યારબાદ 11મો પ્રશ્ન, એમયુનું પૂરું નામ શું છે? એ મોનિટર યુનિટ, બી મેમરી યુનિટ, સી મોડેમ યુનિટ કે ડી માઉસ યુનિટ. તો આનો જવાબ આવશે બી મેમરી યુનિટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આ પ્રિન્ટરમાં કાર્ટ્રિજ વપરાય છે? એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી ઇન્કજેટ પ્રિન્ટર, સી લેસર પ્રિન્ટર કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આનો જવાબ આવશે બી ઇન્કજેટ પ્રિન્ટર. તેરમો પ્રશ્ન, આ પ્રિન્ટરમાં ઝીણી પિનનો ઉપયોગ થાય છે? એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી
ઇન્કજેટ પ્રિન્ટર, સી લેસર પ્રિન્ટર કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો આનો સાચો જવાબ આવશે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. 14મો પ્રશ્ન. આ પ્રિન્ટરમાં ટોનર અને ડ્રમ રોલ વપરાય છે. એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી ઇન્કજેટ પ્રિન્ટર, સી લેસર પ્રિન્ટર કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો આનો સાચો જવાબ આવશે સી લેસર પ્રિન્ટર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. કમ્પ્યુટરમાં ચિત્ર દાખલ કરવા માટે વપરાતું સાધન કયું છે? એ સ્કેનર, બી મોડેમ, સી લેસર પ્રિન્ટર કે ડી યુપીએસ? તો આનો જવાબ આવશે એ સ્કેનર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. કમ્પ્યુટરમાં રહેલ માહિતી કાગળ પર પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સાધન કયું? એ સ્કેનર, બી મોડેમ, સી લેસર પ્રિન્ટર કે ડી યુપીએસ? તો આનો સાચો જવાબ આવશે સી લેસર પ્રિન્ટર. 17મો પ્રશ્ન. કમ્પ્યુટરમાં અવાજ રેકોર્ડ કરવા માટે કયું સાધન વપરાય છે? એ સ્કેનર, બી મોડેમ, સી માઇક્રોફોન કે ડી યુપીએસ? તો આનો જવાબ આવશે સી માઇક્રોફોન. 18મો પ્રશ્ન. કમ્પ્યુટરને એક સરખો વીજ પ્રવાહ પૂરો પાડતું સાધન કયું છે? એ સીપીયુ, બી મોડેમ, સી પોર્ટ્સ કે ડી યુપીએસ? તો આનો સાચો જવાબ આવશે ડી યુપીએસ. 19મો પ્રશ્ન. હું કમ્પ્યુટરનું હૃદય અને મગજ છું. એ સીપીયુ, બી મોનિટર, સી પોર્ટ્સ કે ડી યુપીએસ? તો આનો જવાબ આવશે એ સીપીયુ. પ્રશ્ન નંબર 20. ઇન્ટરનેટ જોડાણ માટે વપરાતું સાધન કયું છે? એ માઉસ, બી મોડેમ, સી માઇક્રોફોન કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો આનો જવાબ આવશે બી મોડેમ. 21મો પ્રશ્ન. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓની શ્રેણીને શું કહેવામાં આવે છે? એ પ્રોગ્રામ, બી ડેટા, સી હકીકત કે ડી ક્રિયા? તો આનો સાચો જવાબ આવશે એ પ્રોગ્રામ. 22 નંબર. કમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે? એ કમ્પ્યુટર સોફ્ટવેર, બી કમ્પ્યુટર હાર્ડવેર, સી મિની કમ્પ્યુટર કે ડી મેન કમ્પ્યુટર? તો આનો જવાબ આવશે બી કમ્પ્યુટર હાર્ડવેર. પ્રશ્ન નંબર 23. પોઇન્ટિંગ ડિવાઇસનું ઉદાહરણ કયું છે? એ પ્રિન્ટર, બી મોનિટર, સી માઉસ કે ડી યુપીએસ? તો આનો સાચો જવાબ આવશે સી માઉસ. 24મો પ્રશ્ન. કયા પ્રિન્ટર સસ્તા, વિશ્વાસપાત્ર, ધીમા છતાં ઘોંઘાટિયા હોય છે? એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી ઇન્કજેટ પ્રિન્ટર, સી લેસર પ્રિન્ટર કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો આનો સાચો જવાબ આવશે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. 25. નીચેનામાંથી કયા પ્રિન્ટરનો ઉપયોગ ઓછી કિંમતના ઘરેલું પ્રિન્ટિંગ માટે થાય છે? એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બી ઇન્કજેટ પ્રિન્ટર, સી લેસર પ્રિન્ટર કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો આનો સાચો જવાબ આવશે બી ઇન્કજેટ પ્રિન્ટર. 26. માહિતી છાપવા માટે કમ્પ્યુટર સાથે જોડાતા એકમને શું કહેવામાં આવે છે? એ પ્રિન્ટર, બી મોનિટર, સી માઉસ કે ડી યુપીએસ? તો આનો જવાબ આવશે એ પ્રિન્ટર. 27. કમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં શેનો સમાવેશ થાય છે? એ સીપીયુ, બી મેમરી, સી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, ડી આપેલ તમામ? તો 27નો જવાબ આવશે ડી આપેલ તમામ.
28 પેન્ટિયમ પ્રોસેસર, એથેલોન વગેરે શેના નામ છે? એ મિની પ્રોસેસર, બી માઇક્રો પ્રોસેસર, સી એલસીડી કે ડી મેઇન પ્રોસેસર? તો આનો જવાબ આવશે બી માઇક્રો પ્રોસેસર. તો આ હતા સીસીસીની પરીક્ષામાં પૂછાતા આઈએમપી એમસીક્યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.